5 કે 4 91 કેટલા થાય? ના 4 સુપર મીટરની મજા આવે. એ નવી હિમાલયન છે ને એમાં જે કમ્ફર્ટ લાગે ચાલુ છે. એટલે ચેક કરતો છું. ચાલ શું છે કેટલી વાર કેમ હાના મળી એમ કીધેલું તો આ બધાને ભેગા કર્યા મેં એટલે ચાલ આવ બધા ઉભા રહેલા નીચે. હા ચાલ. હવે જો આજે વિડીયો ઉતારતા એટલે ચમત્કાર થયો. બાકી પૂછી લો દરેક દોસ્તારને આ માણસને ફોન કરે દર વખતે એ જ બાનું કાઢે કે મારથી નહીં અવાય. હજી મેં જમવાનું બાકી છે રાતના 10 વાગે 10 સાડા 10 વાગે ને તો બી એ માણસ જમવાનું બાકી. આ ચમત્કાર જ છે. હવે તો રાજાને બી પૂછી જાઓ. રાજાને બી પૂછ્યું કે દર વખતે કાયમ ના જ પાડતો હોય. એ છે કે પહેલી વખત ટાઈમ એક ફોન પર આવી ગયા. ફોન કર્યો તો તરત જ આવી ગયા છે ભૂમિકાની. બાકી દરેક વખતે ના જ પાડતા હોય જ્યારે બાનું જ કરતા હોય. ખબર નહીં પહેલી વખત આજે દિવસ ક્યાંથી ઉગી ગયો. ના ભાઈ એવો કોઈ પ્લાન હતો નહીં પણ હવે અમારે હર્ષિલભાઈ બોલાવ્યો અને સિદ્ધાર્થભાઈ બોલાવ્યો અને રાજાભાઈ બોલાવ્યો તો આવું જ પડે ને ચાલે થોડી निकल रहे हैं हम लोग अभी घर से निकल के वो झाड़िया को लेने के लिए जाएंगे अभी झाड़िया जो है डिपो के पास में वेट कर रहा है वो बहुत बड़ा साहब है देखते हैं अभी लेकिन पूरी पार्टी उससे यार लेना है उबड़िया की पूरा पैसा उसके पास ही वसूल करना पड़ेगा तो चलो मिलते हैं झाड़िया से જે આવે તે જવા દે. જે સૌથી લેટ માણસ છે અને બુંદીની છાશ લાવ્યો કે નહીં ચેક કરું નમસ્તે. જેની ગાડીમાં જવાના હોય એની ગાડી પાસે દર વખતે આવવું જોઈએ. આ સાહેબ એવા છે આજે પહેલી વાર એવું થયું કે આ ભાઈ જે છે જેવા અમે ગાડી ઊભી રાખી તેઓ તરત જ નીચે આવી ગયો છે. બાકી અમારે લગભગ 5-10 મિનિટ રાજાને 10 મિનિટ ઉભા રહેવું પડે ને 15-20 મિનિટ તો આપણે ઉભા જ રહેવું પડે છે આ વ્યક્તિની. સોરી હમ સમા ચાહતે હૈ. એટલે અમારે એમનો શું કહેવાય રાજા સાહેબ થોડીક બતાવવી પડે. એ તો જો કે આજે હજી જેવી ગાડી આવી તેવું તરત હા, જ આવી તેવા ગયું. વ્યક્તિ બાકી નીચે. તો આપણે અડધો કલાક સીએનજી તો એના હાથ બની શકે કદાચ રવિવાર છે એટલે ભાઈ દુકાન વહેલી બંધ કરી દીધી હોય. એની આદત તો એવી જ છે કે એકચ્યુઅલી છે ને એ અડધો કલાક તો વેટિંગ કરાવતા જ હોય છે પણ આજે એક વાતનું દુઃખ છે મને કે બુંદીવાળી છાશ નહીં લઈ આવ્યા એમણે એક પ્રોમિસ આપ્યું હતું સડનલી પ્રોગ્રામ બની ગયો એટલે શેનો રિવ્યુ કરવા માટે જવાના છે આજે આજે આપણે બાબુભાઈનું ઉબડિયું ખાવા જવાના છે એનું રિવ્યુ કરવાના છે. એનો જ રિવ્યુ કરવાનો છે કે બીજા ઘણા બધાનો? દીપ્તિબેન ના દીપ્તિબેન ની બીજું ના એક જ રિવ્યુ એ જ બેસ્ટ છે એનું જ રિવ્યુ કરીએ આજે આપણે. બેસ્ટ છે તો પછી રિવ્યુ કેવી રીતના કરી શકાય? પહેલા best છે. ચિકન ઉબડ્યું રિવ્યુ એટલે એને રેટિંગ આપીએ ને ખાઈને કે ટેસ્ટ કેવો છે એમ એના માટે. ચિકન ઉબડ્યું ને પણ સોરી આઈ એમ વેજીટેરિયન. વેજ બ્લોગ જ હશે. હા આપણે પ્યોર વેજ જ છે ને પ્યોર વેજ જ ખાવાનું. બ્લોગ બી વેજ જ છે. હા. આપણે પેલું સાઈન લગાવી દેવું પેલું વેજ હા ગ્રીન માર્ક મારી દેવું આપણે. ઓકે વેજ નો ટેગ લગાવજો ચાલો હવે તા મળીએ આપણે ઉબડિયું પર. બાબુભાઈ ઇઝ બેક નમસ્કાર મિત્રો બીટ સિટી ધરમપુરમાં આપનું સ્વાગત છે અને આજે અમે પહોંચી ગયા છે બાબુભાઈ ઉબડિયામાં જેમ જેમ શિયાળો આવે તેમ તેમ બાબુભાઈનું ઉબાડિયું આપણને યાદ આવે.
તો આ પોતે જ બાબુભાઈ એટલે ઊભા છીએ. આપણે એમને એક બે સવાલો કરીશું. એમના ઉબાડિયાની અંદર એવી તો કઈ વસ્તુ છે કે જો લોકો દૂર દૂરથી ગાડી હંકારીને એમના આટલે આવે છે અને ઉબાડિયાની મજા માણે છે. કેમ છો બાબુભાઈ, મજામાં? મજામાં, એકદમ મજામાં છું. હજી રાત પડી ગઈ છે પણ તમારું કામ તો ચાલુ ને ચાલુ જ છે. ચાલુ જ છે, 11-12 વાગ્યાથી ચાલુ રહેશે. સ્ટાર્ટ થાય તે રાત્રે 10-10:30 સુધી. સવારે 8 વાગ્યાથી લગભગ રાત્રે 10:30 એટલે કે લગભગ 24 કલાક જ ગણી લઈએ. એટલા બી ગ્રાહકો છે અને ટેસ્ટની એક એવી ગેરંટી કે જે એનાથી લોકો દૂર દૂરથી આટલે આવતા હોય છે. ઉબાડિયું શેનાથી બને છે? ઉબાડિયું પાપડી છે, બટાકા, શક્કરિયા, રતાળું, ભાજીપાલા, અજવાઈ પટ્ટી આવે એની ખાસ જરૂર છે. હવે આ બાબુભાઈનું ઉબાડિયું જે આટલું બધું ફેમસ છે, હજી પણ તમે જ તમારા હાથથી ઉબાડિયું બનાવો છો કે હવે તમે માણસો રાખ્યા છે કે શું છે? તમારો ટેસ્ટ જે છે એવો ને એવો જ છે. હજી પણ તમે કાર્યરત છો, આટલે દેખાઈ રહ્યા છો. અમે જ્યારથી આવેલા હતા ત્યારથી પણ તમે હજી પણ આટલે કાર્યરત જ છો. ના, અમારે સખત મહેનત છે એમાં, ને પોતે જ આ બનાવવાનું આવે, કોઈ કારીગરને હફવાનું નહીં આવે, કાળજીપૂર્વક બનાવવાનું આવે છે. આ ખાવાની વસ્તુ એટલે બહુ પરફેક્ટ બનવું જોઈએ અને બહુ એક જ જાતનો ટેસ્ટ પકડી રહેવું જોઈએ. 5 વર્ષ પહેલા જે હતો તેને તે જ ટેસ્ટ આટલે હજી જાળવી રાખેલો છે. એટલે એના બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે જ ચાલુ રાખજો અને અમને ટેસ્ટ આપતા રહેજો. ચોક્કસ, ચોક્કસ. તમે જરૂરથી એકવાર ચોક્કસથી વિઝિટ લેજો. બાબુભાઈનું ઉબાડિયું લગભગ દક્ષિણ ગુજરાત ક્યાં તો સુરતથી વાપી સુધી બધી જગ્યાઓ ઉપર ફેમસ છે.